પરિયા ગામે નેશનલ હાઈવે દ્વારા પૂર્વ સાંસદના બંગલા સહિત મકાનોનું ડિમોલેશન વહેલી સવારથી ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનનું કાર્ય હાથ ધરાયું। પારડી તાલુકાના પરિયા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેની કામગીરી અંતર્ગત સંપાદિત થયેલી જમીનમાં ઘણા સમયથી પરિયા ગામે મકાનો હટાવાયા ન હતા, જે હાઈવે ઓથોરિટી દ્વારા શનિવારે વહેલી સવારે 5 કલાકથી જ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તથા પોલીસની ટુકડીઓ આવી પહોંચી હતી અને 6 જેટલા હિટાચી લગાવી આ મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા। હાઈવે ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે એક્સપ્રેસ હાઈવે માટે પહેલેથી જ આ જમીન સંપાદિત થઈ ચૂક્યું છે અને ખાતેદારો વળતર પણ ચૂકવવામાં આવ્યું છે। તેમ છતાં આ ડિમોલેશન પહેલા જે તે મકાનોના માલિકોને 2-4 નોટિસો પણ આપવામાં આવી હતી। આ ડિમોલેશનની કામગીરીમાં પૂર્વ સંસદ સભ્ય ડોક્ટર કેસી પટેલના જૂના મકાનનો પણ સમાવેશ થયો છે। હાઈવે ઓથોરિટી દ્વારા આ ડિમોલેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે કેટલાક મકાનોને તે મકાન ધારકો દ્વારા સ્વૈચ્છિક હટાવવાની કામગીરી પણ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।